શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ દાદીમાના ભજનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ, જે ભટ્ટકવિ પ્રેમાનંદ રચિત છે, જેમાં 93 કડવા છે, જે 3 દિવસ સાંભળવાનો મહિમા છે. કહેવાય છે ચૈત્ર માસમાં ઓખાહરણની કથા, જે શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મ સ્કંદમાં આવેલી છે, તે સંભળાય તો તાવ, તરિયો, એકાંતરિયો આવતો નથી, મહારોગ થતો નથી. આ ઉપરાંત ભૂત, પ્રેત, પિશાચ આદિની બાધામાંથી પણ મુક્તિ મળે છે. ભગવાન શિવ અને દેવી પાર્વતીની પુત્રી અને શ્રી ગણેશના બહેન ઓખાની આ કથાને જ્યારે પાર્વતી માતા ઓખાને શ્રાપ દે છે, ત્યારે ઓખા દૈત્ય બાણાસુરને ત્યાં દીકરી તરીકે જન્મ લે છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર તેમની સાથે લગ્ન કરે છે અને શ્રી કૃષ્ણ મહાદેવ બાણાસુરના યુદ્ધની આ સુંદર કથા આલેખવામાં આવી છે. બ્રાહ્મણ ભટ્ટકવિ પ્રેમાનંદ કાવ્યરૂપમાં, પદ્યરૂપમાં આ ઓખાહરણને લખ્યું છે, જેને સાંભળવાનો પણ આનંદ આવે છે. જેની કથા, જે 93 કડવા છે, તે આપણે 3 દિવસ સાંભળી શકાય. એટલે પહેલા દિવસે કડવું 1 થી 31, બીજા દિવસે 32 થી 63, ત્રીજા દિવસે કડવું 64 થી 93 સુધી. આ રીતે ઓખાહરણને 3 દિવસ સંભળાય તો કહેવાય છે સર્વ રોગ કષ્ટ મટે છે. માટે આપણે વિડીયોમાં સાંભળશું કવિ પ્રેમાનંદ રચિત ઓખાહરણ, કડવું 1 થી 32. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણા નવા વિડીયો માહિતી આપ સુધી પહોંચે. ધન્યવાદ. મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ. ગણેશજીની પ્રાર્થના. એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ. માતા જેની પાર્વતી ને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજાને કંઠે પુષ્પનહાર, આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર. પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહે, ચોથે જપમાળ રે. ચાલો સૈયર દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય, મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા, બે કર જોડી કહે જન વૈષ્ણવ દાસ, તણો જે દાસ. કડવું પહેલું. શ્રી અંબાજી માતાની પ્રાર્થના. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં ને પાણી, સુરીનર મુનિવર સર્વે કળાણા, તું કોળે ન કળાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસ ના એક, સહસ્ત્ર ફેણા શેષ નાગમાં, તોય ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધરે જગદંબા, રહી નવ ખંડે વ્યાપી, મહા મોટા જડમૂઢ હતા માં, તેની દુર્મતિ કાપી. ભક્તિ ભાવ કરી ચરણે લાગુમાં, આદ્ય શક્તિ જાણી, અમને સહાય કરવા તું સમર્થ નગર કોટીની રાણી. તું તારા ત્રિપુરાને તોતળા, નિર્મલ કેસ રંગે રાતા, બીજે શોભાસી મુખે કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલા મુખી વહાવટી માં, ભીડ પડે તને સંભાળો કરજો અમારી સહાય. માં સેવક જન તારી વિનતી કરે, ઉગારો અંબે માય. બ્રહ્મા આવીને પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબીલ ગુલાલ તણા હોય ઓછો, મૃદંગ ના ઝણકાર. સિંહાસન બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટિ જ્યોતિ. 16 શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી. ખીર ને મધ શર્કરા આરોગો અંબા માય, અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિ દેવા, સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા. માના શરણ થયા પ્રતિપાલન, પહોંચે મનની આસ, કુશળ ક્ષેમ રાખજો અંબા સર્વને, એમ કહે ત્રિપુરા દાસ. કડવું બીજું.
હું તો શ્રી પુરુષોત્તમ શિરનામું, હું તો સકળ પદાર્થ પામું. વામું રે દુઃખ સકળ કલેવર તણારે, દુઃખ સકળ વામું કલેવરના સુણતા પાતક જાય. ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય. તાવ તર્યો એકાંતર્યો ન ચડે તેની કાંઈ ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાંય. પરીક્ષિત પૂછે કહો ને સુખજી ઓખાનો મહિમાય, કોણ રીતે થયો ઓખાનો અનિરુદ્રનો વિવાહ. પ્રથમથી નવમ સુધી કયાત મને નવસ્કંદ, હવે દસમની કથા કહી જેમાં ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુરાણી. 16 સહસ્ર સતઆણી તેમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડાશ્રી રૂક્ષ્મણી પદ્યુમન તેના તન. પદ્યુમનના અનિરુદ્ર કહીએ કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચ તેના તન. મરીચીના સુત કશ્યપ કહીએ હરિણ કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદ તેના વાલા શ્રી ભગવંત. પ્રહલાદ સુદ વિરોચન બળીરાય તેનો તન. બળી તણો સુત બાણાસુર તેનું મહારુદ્ર ચરણે મન. એક સમયે ગુરુ શુક્ર આવ્યા ત્યારે બોલી આ વચન. અહો ગુરુજી કહો તપ મહિમાય. શુક્રવાણી બોલ્યા તું સાંભળ ને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન. મધુવન જઈને તપ કરો આરોધો શિવ ભગવાન રે. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય એ તો આવ્યો મધુમનની માય રે. કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે. ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે. કર જમણામાં જપમાળ ઝાલી રે. માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે. તોય આરાધે શિવ ભગવાન રે. રુધિર માંસ સુકાઈ ગયું રે. શરીર સુકા કાષ્ટવત સમ થયું રે. મહાતપિયા કેમ ન બોલે એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે. તમે સાંભળો ઓમિયાય રે. એક અસુર મહાતપ સાધે રે. મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે તેનો માડી બેઠો મહાજાપ રે. તમે કહો તો એને વરદાન આપું. કહો તો પુત્ર ગણીને સ્થાપું. વળતા બોલ્યા રુદ્રાણી રે. મારી વાત સુણો સુળ પાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે. આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માગંધનો લયો રે. વરદાન પામીને પૂંઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે. તેણે જાનકી નાથ સંતાપ્યા રે. માટે સી શિખામણ દીજે રે. ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવ રાય રે. તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચડાવે સુગંધ રે. બુદ્ધિ કરું ધન ધન રે. જે કોઈ ચડાવે બીલી પત્ર રે. તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ઝાલ તાલ રે. તેને કરી નાખું હું ન્યાલ રે. નારી પત્નીની બુદ્ધિ તમારી એ આપતા ન રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાવ રે. હવે કપટનાથ કેમ થાવ રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે. મૂક્યો બાણાસુરની શિરે હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે. તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે. આપો શોણિતપુરનું રાજ રે. શિવ માંગુ છું વારંવાર રે. મને આપો કર હજાર રે. એક એકો એવો કીજે રે. 10 સહસ્ત્ર હસ્તી ગણું બળ દીજે રે. અસ્તુ કહી શિવેવર આપ્યો રે. બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર. શોણિતપુરમાં જાય. વનમાં વાસી પશુ પંખી તે લાગ્યા બિહવાય. કાંઈ ન દીઠું સાંભળ્યું જેમ સમીપ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યો સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યા બાણાસુર બળવાન. કૌભાંડ નામે રાય તણેગર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન. દેશ જીવતા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર. દેશ દેશની મહિપતિ જીત્યા કહેતા ન આવે પામ. સ્વર્ગ જઈ જીત્યા સર્વ દેવ નાઠા જાય.
સૂરજે વળતી સાંગ આપી, બાણાસુર તણા કરમાય. જીતી સૂરજને પાછા વળ્યા, મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગા. તેણે સમે રાજન, ઓ નારદજી, ના થયું મારું કામ, એકેય જોધો ના મળ્યો, પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર ભૂપ, જેણે તુજને હાથ આપ્યા, તે શિવ શું કર સંગ્રામ. કૈલાસ કડવું પાંચવું. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી બાથ, જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. તોપ કવચને ગદા ફરસી, કડકડાટ બહુ થાય, તેણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા બિહવાય. જય શંકરને ચરણે નમ્યા, ઓ શિવરાય, સાને કાજે બિહો પાર્વતી, આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું, ઉપર કર 1000, વળી માંગવા શું આવ્યો, અંધ તણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય, એક યોદ્ધા મુજને આપો, યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે, ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠતા રંજરે. કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાગનું, ચિંતા મુજને થાય, લે બાણાસુર જા હું આપું તુજને એક ધજા. જ્યારે ધ્વજાઈ ભાંગશે ત્યારે તું એમ જાણજે, રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. એક સમયે મહાદેવ કહે, મારે તપ કરવાનું મન, તેણે સમયે ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન. અહો શિવજી જન્મારો કેમ જાય, મારી નથી એકે બાળક, કહો વલેશી થાય. મહારુદ્રવાણી બોલ્યા, આ મારું વરદાન, એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય. ઉમિયાજી નાવા અને બેઠા, વિચાર્યું મનમાં, શિવ ઘરના મોટા જાણી રખે આવતું કોઈ, બાળક બાણે મેલું તો બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગના મેલથી લઈને અગળ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાણી ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજ ને ફાંદ મોટી, પરમ દિશે વિશાળ, શોભા તેની સી કહું કંઠે ઘૂઘરમાળ. પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહે, ચોથે કર જપમાળ. ગણેશજીને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, જેની પાસે જોડ હોય કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડ્યા કન્યા રૂપ, શોભા તેની સી વાત કરું, સુખદેવ કહે સુણભૂપ. શેથો ટીલડી રાખડી, અંબોડે વાંકી મોડ, કંઠ કપોતને કામિની, તેડે મોડા મોડ. કોથળી ફલની વેલણ ડાબલી, રમતા નાના ભ્રાત, કંકુ પડો નાડા છડી, તે આપ્યા લઈને હાથ. પરીક્ષિતને સુખદેવ કહે, કુંવર કન્યા જે, ઘર સાચવાને બાળકો બે પ્રગટાવ્યા તે હરે. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા, ગયા શિવજી જ્યાંય. નારદ ચાલી આવ્યા મધુવન તતખેવ, ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વન વગડામાં ભમતા હિંડો, માથે ગાલો ધૂળ, આંખ ધતુરો વીજ્યા આવે, વાળ્યો આડો આંખ. તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘરસૂત્ર, તમો વિના ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવરિયાને કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા, આડી ધરી મહાકાય, અલ્યા જટિલા જોગી, ભસ્મ ચોડી દી સંતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપિયા શિવરાય, લાતો ગરદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિને ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખડભડવા લાગ્યું, આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપિયા છે, ચડી મનમાં રીસ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું, છેદ્યું ગણપતિનું શીશ. માગસર વધી ચોથને દાડે પુત્ર માર્યો તર્ત, તે દાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્થીના દિવસે ચંદ્ર પૂજન થાય.
એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નાય, ઓખા બેઠી તી બાણે તે નાસી ગઈ ઘરમાંય. લવણ કોટડીમાં જઈ પેઠી મનમાં વાત વિચારી, ભાઈના કટકા કીધા છે માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉગાડીને નીરખું ત્યાં દીઠા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયાજી કહે, કેમ આવ્યા મહાદેવ? આંખ ભાંગ ધતુરો ચાવી નફટ ભૂંડી ટેવ. નાતા ઉપર શું દોડી આવ્યા સમજો નહીં મનમાય, બે બાળકો મેલ્યા બારણે કેમ આવ્યા મંદિરમાંય. તો છાની રે તું પાપણી મેં જોયું તાર પારખું બધું, આટલા દાડા સતી જાણતો તો સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતી તમે રાખ્યું હિમાલયનું નામ. વચન એવું સાંભળી ઉમિયાને ઉઠી જ્વાળ, કાલે તમે કહી ગયા હતા પ્રગટ કરજો વાળ. ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. વાડી વિના વેલડી જુરે, વાછરું વિના જુરે ગાય, બાંધવ વિના જુરે બેનડી, પુત્ર વિના જુરે માય. ધન્ય ધાન્ય ને પુત્ર, પુત્ર ને પુત્ર જ આગેવાન, જે ઘરમાં પુત્ર ન નીપજ્યો તેનો સૂનો બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બળીશ, શિવ સાથી માર્યા ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. બોલો હો બાળા રે ગણપતિ, બોલો હો બાળા રે, ઉમિયાજી કરે રુદન, ઓ ગણપતિ શિવ રે સાને માર્યો તન. હો ગણપતિ શિવ પુત્ર વિનાની જેની માય, હો ગણપતિ તેની સંપત્તિ પર ઘેર જાય. હો ગણપતિ તે તણાથી હળવે થાય. ઓ ગણપતિ ત્યારે શિવજીએ આવ્યું છે જ્ઞાન. હો ગણપતિ મેં તો આપ્યું હતું વરદાન. હો ગણપતિ પેલા નારદિયાનું કામ. હો ગણપતિ એ જૂઠો બોલો છે તેનું નામ. હો ગણપતિ એણે વાત કરી સર્વે જૂઠી. હો ગણપતિ હું તો તપથી આવ્યો ઉઠી. હો ગણપતિ મેં માર્યો તમારો તન. હો ગણપતિ આ ઉગ્યો સો ભૂંડો ધન. હો ગણપતિ નંદી ભૃંગી મોકલ્યા તે પહેલે પાળે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિર કીધો થાય. ગજનું મસ્તક લાવી ધડ ઉપર મેલ્યું નેઠ, ગડગડીને હેઠું બેઠું આગળ નીકળ્યું પીઠ. કાળાને કુંભસ્થળ વરવા તેના દાંત, આગળ એની સૂંઢ લાંબી મોટી, લાંબા પહોળા કાન. દેવોમાં જોશે શું પોસાશે, અપાર મુજને દુઃખ, દેવતા સર્વ મેણા દેશે ધન પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા, સુણો વાત હો સતી, સુરીનર મુનિવર પૂજાશે ગણનાયક ગણપતિ. કડવું નવમું. રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા પછી રૂપના કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવ નાગરા, કોઈ જોગી અવધૂત, ચતુરાઈ દીધી ચારણા વળી કોઈ રાજપૂત. पुण्य बिना धन क्या काम को, क्या काम को उदव वीणा कुंभ, ये दो वस्तु कुछ न काम की, जब गुण बिना रूप. स्वरूप दियो शिव चातुरी, गण न दियो लगार, रूप तमारू पाछू लो, रूप गुण वीण छे भार. कड़वू दसमું. पंथी जारे चाले गाम, पेलू ले गणपतिનું નામ. कथा ग्रंथ आरंभे जे, प्रथम गणपति समरे ते, सौभाग्यवती शणगार धरे, गणपति केरू स्मरण करे, सोना समरे घटता घाट, पंथी समरे जोता वाट. पंचवदनना देहरा माय, पहली पूजा गणपतिनी थाय, ए विना मुझने पूजे तो सर्व मिथ्या जाय. उथलो साने काजे रूवे, पार्वती साने लोचन चोड़े, जेना घर विवाह वाजन त्या बेसे घीने गोळे. कड़वू 11મું. ओखा कही उमियाए, साद कर्या बे चार, त्या ओखा आवी ऊभी, निसरी ओरडीनी बहार. मरावीने भाईने तू तो नासी गई, महादेव गणपतिने मार्यो ते सुध मने नव कही. ते माटे तारू अंग गळजो लूणे खोजे, काय जा दैत्य कुळमां अवतरजे, एनी पेर बोल्या माय. ओखा बाई तो थरथर ધ્રુજાય, વાત અટંક અપરાધ પાખે માત આવડો સાંભળ. ઉમિયા કહે મેં શ્રાપ દીધો તે કેમ મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતરજે, જે દેવ કોઈ વરી જાય.
ચૈત્ર મિનારકમાં બાઈ તારો રે મહિમાય, ઓખા હરણ જે સાંભળે મહારગ થોપકી મુકાય। ચૈત્ર માસના 30 દાડા અન્ન અલુણું ખાય, 30 નહીં તો 5 દાડા પાછલા જે કહેવાય। 5 દિવસ જો નવ પાડે તો 3 દિવસ વિશેષ, 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક। એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન, અલુણું ખાઈને અવની સુવે વળી ઉજ્જવળ ઉન્ન। દેહ રક્ષણ દાન કરવું લવણ કીરું, જે પાર્વતી કહે પુત્રી તે સૌભાગ્ય ભોગવે તે। વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ, ગૌર્ય કરી પુત્ર મારી પુરીશ મનની આસ। સુખદેવ કહે રાજા સુણો અહીં થયો પ્રકાર, હવે બાણાસુરની સી ગત થઈ તેનો કરું વિસ્તાર। કહું વિસ્તાર એનો સુણો રાજા રે નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો સોણિતપુર મોજાર। કડવું 12મું। બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજવાડીને કર્યું ઝાકમજાળ। બાણાસુરને બારણે રાય મેળીએથી હેઠે ઉતર્યો, થયો પ્રાતઃકાળ, મુખ આગળ આડી ધરી સાવણી તે સાર બાણાસુર। રાય બાણાસુર વળતો વધે મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફેરવ્યું અલી મુખ તારું રે બાણાસુર। ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળીએ રાય, તમો ઊંચ અમ નીચ છું મુખ કેમ દેખાડાય બાણાસુર। ત્યારે બાણાસુર વળતો વધે સાંભળ રે ચંડાલણી નાળ, સાચું રે બોલ કામિની નહીતર મારું ઠાર બાણાસુર। ત્યારે ચંડાલણી વળતી બોલે સાંભળો રાજન, સાચું બોલો જેવો ઘટે તેવો દેજો દંડ બાણાસુર। પ્રાતઃકાળે જોઈએ નહીં વાંજિયાનું વદન રે, તમારે છોરું નથી સાંભળો હો રાજન બાણાસુર। કડવું 13મું। ચંડાળ તો કોઈ નહીં રાય 10 વિધના કહેવાય, પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નાય, બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માથ પીધાય, ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય, પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન, છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન, સાતમો ચંડાળ તેને કહીએ નહીં તને યા કેતન, આઠમો નવમો ચંડાળ તેને કહીએ હરે પારકી નાર, 10મો ચંડાળ તેને કહીએ જે કરમ ચંડાળ। કડવું 14મું। બળ્યો બાણાસુર રાય પુત્ર માગવાને જાય, મહાદેવની પાસે આવી બેઠો તપ કરવાય, 1000 હાથે તાળી પાડી તવ રીજ્યા શ્રી મહાદેવ, આપો અને આપો શિવજી પુત્ર એક તતખેવ। ચિત્રકોપ લૈયાને તેડ્યા કર્મ તણા જોનાર, પૂર્વે રાજા તું કહાવે વૈશ્ય તણો અવતાર। તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ, ભોજન કરવા તું બેઠો હતો તે સાંભળ ને ભૂપાળ। તુજ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકને તે વાર, ત્યારે તુજને સાંખ્ય આવી હાંકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળ ને ભૂપાળ। બાળકને તો રીસ ચડીને નવ ગણ્યો કાંઈ તાત રે, તુજને પુત્ર વાલો નથી માટે તું વાંજ્યો રહેજે જન્મ 7 રે। કડવું 15મું। ઉમિયા વાણી બોલ્યા સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય। ત્યારે બાણાસુર કહે પુત્રી મારી કોટિક પુત્ર સમાન, મુજને ટાળે વાંજ્યો આપે એ વરદાન। કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસની પૂરણ માસે પૂરણ થાશે મનકામ। વર પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો તેનો કહું મહિમાય। પોષ માસથી પૂરણ માસે પ્રગટ્યા શ્રી કન્યાએ, વધામણા પરવર્યા રાજસભામાં જાય। સાણા જોશી તેડ્યા તેની જન્મ પત્રિકા થાય, વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર। પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાએ, તેને નામે રાશિ જોઈને નામ રાખો નામ ધરજો ઓખાય। ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર, એથી તારા હાથના વેગે ઉતારશે ભાર। ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છા વરને વરસે કો કારણ રૂપકુમાર। જ્યારે પુત્રી પરણશે ત્યારે વર્તશે હાહાકાર, ભાર ઉતરશે તુજ હાથનો તુજ જમાત્ર તેણી વાર। તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે રે રાય,
દેવ વચન મિથ્યા ન જાય, તે માટે કરવો શો ઉપાય? રચો માળિયા સુંદર સાર, તે માટે કરો ઉપાય. ઓખાને ચિત્રલેખાને મેલો મંદિર માળિયામાંય. કડવું 16મું. પરીક્ષિત પ્રશ્ન કર્યો વિચારજી, કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી? ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી? કોઈ વિધિએ આવ્યા અસુરને ધામજી, ધામ આવ્યા અસુરને તેણે કામ સૌ દેવના કર્યા. મન વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા? સુખદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને સંદેહ ખોલું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે, બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કા ધરો, બાણાસુર આવશે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈશ એને ઘેર. સાંકડી સગાઈથી સૂતા થઈને કરાવું ભૂપની પેર. તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન. તેને દેવ કરી દીકરી આપી, પ્રસન્ન થઈને મન પ્રધાન કહે સ્વામી સાંભળીએ, આપો મુજને બાળ. કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મૂકું વન. કાલે તેડીને તું આવજે, જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી જાય. પુત્રી તો સમાધિ લઈને હરિ ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વારા જેણે રૂંધ્યા શ્વાસોશ્વાસ. જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગ્ય કહેતા કન્યા કહે, મને કરો યાજ્ઞા પ્રકાશ. ભૂત ભવિષ્ય વર્તમાન જાણો ને ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી, વર આપી વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે, તે કૌભાંડ પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની, તેનું પરાક્રમ કોઈ પીછે નહીં. સુખદેવ કહે રાય સાંભળો, એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું. ભાદરવે જે કરે હળોતરા, સૂત્ર પાસે માગી ભીખ. જે કરે પુત્રી લાડકવાઈ, તેના મા બાપ માગે ભીખ. બાળો અગ્નિ બધું વન દહે, છડે વડે પર્વત પુરાય. અબળા ઉઠી જે કરે મણિધવ ન કરાય. એટલો અંત ન લીજીએ, જો ઈચ્છીએ કુશળ ક્ષેમ. નગર થકી એક જોજન રાજા, મેલ રચાવ્યો સાર. ગોખ બારી અટારીને તેનો કરતા ન આવે પાર. મસ્તક મણી મોતીએ ચડ્યા, માહે પીરોજાના ઘાટ. હઈ શાળાને હિંચવા હિંડોળા ખાટ. દિવસ માસ ને વરસ ગયા, કન્યા મોટી થાય. ચિત્રલેખાના સંગ રમતા ઉલટ અંગ નમાય. 1.25 લાખ જોધા રખવાડે, મેલ્યા છે રાજન. એમ કરતા ઓખાબાઈનું આવ્યું છે જોગન. તમે રાત્રે જાગો તો નવમીચો લોચન રે. ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. સોણિતપુર પાટણ ભલું, રાય બાણાસુરનું નામ. ઓખા તેની પુત્રી કહીએ, કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગઠા, ઘડી એકમાં પાઠ. નાના વિધના રમત રમે, ઘડીક હિંડોળે ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોત્યા, રમતની હોડાહોડ. હિંડોળે હિંચવાને કાજે, રીસમ કેરી દો. ઘમઘમ ઘૂઘરા ગાજે, ઘૂઘડીનો ઘોર. નાના વિધનું ગાણું ગાતા, મધુર નીકળે શું. રમે જમે આનંદ કરે, પહેલા મંગળ ગાય રે. જોબનવંતી થઈ રે, ઓખા મંદિર માળિયા માય રે. કડવું 18મું. જોબનિયું વધ્યું રે, ઓખા નાનકડી રે લોલ. મારે જોબનિયાની જાય બેની, ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સૈયર, મારી બેનડી રે લોલ. મારો મૂર્ખ પિતા કાંઈ ન જોતો નથી રે લોલ. બોલી ઓળખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ. મારો જાય કન્યા કાળવર જોતો નથી રે લોલ. મારો જોબનિયાનો લટકો દાડા 4 રે લોલ. ટાણે આવશે રે, ટાણે મળશે રે, પણ નહીં મળે, નાણે નહીં મળે રે લોલ. કડવું 19મું. 5 વર્ષની પુત્રી તે ગરવી રે કહેવાય. તેને કન્યાદાન તે દે, કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કાંઈ કહાવો રે વધાય. ગાંધર વિવાહનું ફળ જેને વર્ષ થાય રે 9.
એમ કરતી વળી વચમાં આવી પડી છે કાંઈ વાંક. મનુષ્ય વિવાનું ફળ જેને 11 આડો આંખ. એમ કરતા વરસ જાય ને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાએ. કડવું વિસુ. ચિત્રલેખા એણી પેર રે બોલી સાંભળ સૈયર વાત. તારે કાજે નહીં પરણાવે બાણાસુર તારો તારે કાજે પરણાવે છેદાય રાયના હાથ. તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત કેરી યાજ્ઞા લઈ આવો ને ઓખાય. વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી રે ચાલી. તાત આપો આજ્ઞાએ તો શંભુ બુજવા જાઓ. બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. ખેલી પુત્રી એમને કહીએ બેસી રહો મંદિર માય. ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર. ચિત્રલેખા સૈયર મારી ઉપાય કરવો સાર. કડવું 21મું. ઓખા તારે શ્રવણ જબુ કે ચાલ રે. ઓખા તારે કુમકુમ રાતા ગાલે. ઓખા તું તો હંસની ચાલે ચાલ રે. ઓખા તારે ચણિયા ચોળી ને ચુંદડી રે. ઓખા તારે બાંયે બાધુ બંધ રે. ઓખા તારું મુખડું પૂનમ ચંદ રે. ઓખા તારો તેજ તણો નહીં પાર રે. ઓખા તને વર્ષ થયા 10-12 રે. ઓખા તારે પાલવે નેપુર વાજ તારે. કડવું 22મું. હારે બેની તારે વિછુઆ કર કંકણ મુદ્રિકા હાર. એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. સેથો ટીલડી રાખડી નયન કાજળ કુમકુમ આડ. પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે. તું લે તારા શણગાર રે. હું નહીં પામું ભરથાર રે. નહીં ઓઢું હું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે. કોઈ જન્મના પાપ રે. નહીં પરણાવે બાપ. નહીં જોઉં હું વાટડી રે. કડવું 23મું. વરવાને થઈને પ્રગટ્યા શ્રીના ચેનજી. ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બેનજી. સૈયર શું અણસારે દોયલો કેમ લીજે. બેન મારી દોષ કર્મને દીજે અણસારે. વિષ ઘોળીને પીજે રે. આજે મારું ભૂંડું જોવન્યું મદપૂરણ મારી કાળજી. પિતા તો પ્રીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે સૈયર. સાસરે નિત્ય જાયમી આવે મુજ સમણી આજી. હું અપરાધણ હરખે પીડાણી આંખે ભરું નિત્ય પાણી. રૂડી સૈયાએ સૂતા નીંદ કરે પેરે આવે રે સૈયર. જળ વિનાની વેલડીને પાત્ર વિના જેવું અન્ન રે. ભરથાર વિનાની ભામિની એ તો દોયલા કાઢે દન રે સૈયર. ધન્ય હશે કામિનીની જેણે કંઠ ગ્રહી રાખ્યો જી. હું અભાગણી પરણ્યો પીવનો અધર રસ નવ ચાખ્યો રે સૈયર. મર્યાદા માટે માણસ કરે આંખોનો અણસારવજી. સુખ તો મેં સ્વપ્ને દીઠું વ્યર્થ ગયો મારો જન્મારોજી સૈયર. સ્વામી કેરો સંગ નહીં શ્યામને એથી બીજું શું નરસુજી. નવ રહી આશા પરણ્યા કેરી મુજ જોબનને જાય જરતું રેજી સૈયર. બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મનજી. અહીં પુરુષ આવે તો પરણું નવ પૂછું જોશીને લગ્ન રે સૈયર. વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલ રે. પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે એ તો રુદિયા ભીતર સાલે રે સૈયર. સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાણી મારા પાપેજી. બાંધો ગરી મારા કર્મે કરી સૂડીએ ચડાવી મારા બાપે રે સૈયર. મરકલડે મુખે મધુર વચને મરજાદે નવ આણીજી. શાક પાક પીયુને નવ પીસ્યા આઘો પાલો તાણી રે સૈયર. અકળ ગતિ છે ગોવિંદની શું ઉપજશે બેનજી. ગોપાળનું ગમતું થાશે મનડું મારું રહે નહીં રે સૈયરજી. કડવું 24મું. ઓખાને કહે ચિત્રલેખા જો. તું સાંભળ બાળ સ્નેહી જો. આપણે મોટા બાપના છોરું તું કેમ કરે કારું ને ગોરું રે. બેની લાંછન લાગે કુળમાં જો. પ્રતિષ્ઠા જાય એક પળમાં જો. અમે તો તમ પાસ રહીએ જો. જય બાણાસુરને કહીએ જો. વાત બાણાસુર રાય જો. આપણા બંનેનો અંત આણે જો. માન મેલી ગયો તારી પાસે જો. રહ્યો વિશ્વાસે જો. તુજમાં દિશે છે અપલક્ષણ જો. બેની છોકર વાદ ન કીજે જો. તારા બાપ થકી તો બીહે જો.
તને દેખું છું મદમાતી, જો નથી પેટ ભરી અન ખાતી, જો તારું વચન મને નથી ગમતું, જો બન્યું હશે સૌને ગમતું, જો કામ વ્યાપે સર્વ અંગે, જો બેન રહીએ પોતાને ઢંગે, જો તું તો બેઠી નિહાળે પંથે, જો કારાગૃહમાં ક્યાંથી હશે કંથ, જો તે તો મનને આંખમાં ગાલી, જો માથે છાણા થાપીને ચાલી, જો હું પ્રીછું દામ કારણ, જો બેન હૈયામાં રાખજો ધારણ, જો તું તો જુએ લોકના ઓઠા, જો વામણું ક્યાંથી પામશે કોઠા, જો બેની ડગલા ન ભરીએ લાંબા, જો ઉતાવળે ન પાકે આંબા, જો આવ્યો ચૈતર માસ એમ કરતા, જો પછી ઓખાને વ્રત આચરતા, જો મારી ઓખા સુણ લો જી, મારી ઓખા સલુણા, જો નિત્ય અન જમતા અલુણા, જો દીપક બાળે ને અવની સુવે, જો માતા ઉમિયાને આરાધે, જો થયું પૂરણ વ્રત એક માસ, જો કોઈ જાણે નહીં એકાંત, જો આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25. બાઈ તું એ કુંવારી હું એ કુંવારી, સાંભળ સૈયર વાત, ગૌર્ય માની પૂજા કરીએ જો પામી સુનાથ. કોણ માસે કોણ દાડે ગૌર્યમાની પૂજા થાય, મને કરી આપો પૂતળા, હું પૂજું મારી માય. ફાગણ વદ બીજને દાડે કરવું સ્થાપન, સૈયા પથેરી સંદેસરના ફૂલ, પૂજે અર્ચી ચોખા, પામે જે વસ્તુ અમૂલ્ય. કડવું 6. ગૌર્યમાં માગું રે મારા બાપના રાજ રે, માતા સદાય સોહાગણી, ગૌર્યમાં માગું મારા ભાઈના રાજ, ભાભી તે હું લાવતી, ગૌર્યમાં માગું મારા સસરાના રાજ, સાસુને પ્રજા ગણી, ગૌર્યમાં માગું દિયર જેઠનારા, દેરાણી જેઠાણીના જોડલા, ગૌર્યમાં માગું રે તમારી પાસ, અખંડ વાતણ ઘાટડી, ગૌર્યમાં માગું હું તો વારંવાર ચૂડો ને રાખડી, ગૌર્યમાં માગું સરખા સરખી જોડ, માથે મણ ગમતો ધણી રે. ગૌર્યમાં કડવું 27. એક દાડે ચિત્રલેખાને ઊંઘ આવી, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તે નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગી, જુએ તો વાત બની વિપરીત, વાસી પુષ્પે ચઢાવતા ડીઠા થઈ રહી ભયભીત, વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું તો સાંભળ મોરી માય, આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય. ઉપર પાણી રેડીએ તો આફુડા ધોવાય, નીચેથી પછાડીએ તો ભાંગીને ભૂકો થાય, લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાય. 15 દાડા પૂજા કીધી, બોલાવ્યા નહીં બોલે, તું તો બેની કહેતી હતી નહીં કોઈ ગૌર્ય માની તોલે, પકવાન પેંડો મેલીએ તો કટકો કોર ન ખાય, લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાય. શિવને લીજે વારણા, જેણે નેત્ર બાળ્યો કામ, ત્રિપુરા દૈત્યને વધારીએ હું તો કેમ મેલું શિવ નામ રે. શિવ અખાનંદ જેણે ગંગાધરી શીશ, ભગીરથ તપથી ઉઠ્યો તું કેમ મેલું ઈશ. શિવ ભોળો સુએ સ્મશાનમાં ચોળે અંગ રાખ, માગે ભિક્ષા વ્રત આપે તેને લાખ. કડવું 28. હિમાચળનો ભાણેજ ભાઈ ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેચરી ગેતમાં ઓખા ચાલ્યા તેને કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીએ સજ્યા 16 શણગાર. નેપુર વાજે વિછવા ગાજે ઝાંઝરનો ઝણકાર, માથે દામણી ઝૂમણું ને વળી 51 હાર. જડાવ ચૂડલો ઝૂલતી માથે દામણી ને દામણી ચકલી 4, પગે પાયલ નેપુર વાજે ઘૂઘરીનો ગમકાર. વાડે વાડે મોતી પોરવ્યા મોતી શેરો 16, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંતોળ. પકવાન થાળ મોતીએ ભર્યા, માહે શ્રીફળ ફોફળ પાન, આંખ ધતોરો અક્ષી ને શંખ વાળી નિર્વાણ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાય. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી છે કોઈ નાર.
સ્વામી કાંઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર, હવે તું એમ જાણે છે કે તેનો કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું, હવે તો વંઠી વાત. મહાદેવજીએ કામી જાણી લોચન દીધા હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજા પામ્યા તાત. તેણે સમે ઓખા આવી ઉમિયાજીને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે. કડવું 29. ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તંબુ ગ્રાય, આવી સમુદ્ર વચમાં તંબુ ફૂટી ગયા. ઓખા કહે તરસ લાગી મારા તનમાં ત્રાસ, સરોવર તીરે હું ગઈ પીવા જબોડી ગાય. મારા ભર્યા સરોવર સુકાઈ ગયા, આણી જ તીર્થે અમે અડગા થયા, પેલી તીરે નવ ગયા, કરમ તણે સંજોગ અમે મધજળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા સામે દીઠા સાપ, પરણા પેલા રંડા પણ થયું મારી કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી રે, છોરું ને ન દીજે છે, માવતર તમો કેમ છૂટશે, હું તો પુત્ર તમારી દેહ રે. કડવું 30. પ્રેમે પ્રદક્ષિણા કરી કર જોડી ઊભી, બાળ પાર્વતી કહે માંગ્યું વર આપું હું તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખાશું તેણી વાર, માત મુજને આપીએ મારા મનગમતો ભરથાર. 3 વાર માગ્યું ફરી ફરીને વર આપો આદિશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ. નિર્લજ થઈને તે કામ કીધું માટે દઉં છું ત્રુજને શ્રાપ, જા પરણ જે 3 વાર એમ બોલ્યા પાર્વતીયા. વળી ત્રીજે કહ્યું તે તેરસે તારે 3 હજો ભરથાર, સાપ એવો સાંભળી કંપી રાજકુમારી. પુરુષને નારી ઘણેરી તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણ સુણ્યો ન જા. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણો જીવન. તું જાગ્ય કેળે ઓળખશે તને કહું હું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ વર એકનો એક. વર પામી ઓખા ચાલ્યા મંદિર માળ્યા માય, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર સજ્યા પથારીને શણગાર્યું ભુવન, આજે સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણ તણો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યા કશ્યપ તન, હજુ એ ન આવ્યો પ્રાણ તણો જીવન. પહોર રાત તો વહી ગઈ ને હજુ ન આવ્યો કોઈ, ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાહ વાયને બારી ડોલે ખડખડાટ બહુ થાય, ઓ આવ્યો કહી તુરંત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારા સગી નણંદના વીર, બોલ્યા વિના નહીં ઉગાડું હળિયે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું ચાર, ઓખાબાઈએ દોટ કરીને દ્વાર ઉગાડ્યું ત્યાં. બાણાસુર મેલે રચ્યો તેનો સ્તંભ અનેક, તે તણો પછાડ્યો તે ઓખા નજરે દેખે. ઓ પહેલા આવ્યા છો તમ ઉપર હું જાઉં વારી, બોલ્યા વિના નહીં બોલાવ હું ગણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ, શાને કાજે ઉભા રહો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે બોકાર, ઈશ્વર ને પાર્વતી ગગન સાંભળો છો. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર, ઉમિયા કહે મહાદેવજી ઓખા રૂવે નિરાધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠો બાણકુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈ ને મીંચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણો પદ્યું મનનો તન. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડ સસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં ખડકે મીંઢણ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દિશે અતિ રૂડી રે. સ્વપ્નાંતરમાં વર્ત્યા છે મંગળ ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યો કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુષી વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે. ચિત્રલેખા ભરી નિંદ્રમાંથી જાગી રે, ઓખાબાઈને કોણ કરમની ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગતું રે, તે તો કેમ કરીને થાશે અળગું રે. જાગજો રે ઓખા જોઈએ તે માગે રે, ઓખા ભરી નિંદરમાંથી જાગી અંગો અંગ અંગીઠી લાગી. ફટ પાપણી સિદ્ધને જગાડી મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપણી એ શું કીધું, અમૃત લઈને વીખ જ દીધું. બીડી પાનને અડધી કરડી ખાધી, મને
વિના મૂર્ખ મરડી, જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયો મુને પરણી. પિયુને જે મતી આવી, મારા નાથ ગયા રિસાવી, મારા હૈયા કેરો હાર, આણી રે આપો આણી વાર રે. સૈયર શત્રુ છે થઈને લાગી, મેં સ્વતંત્રમાં જગાડી હો. ઉમિયાનો વર આજ સફળ થયો, જપતા દાડા દાડી રે. અધવચ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રે. હો સૈયર રે બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા રે, હો છેતરી જાય છે દાડી દાડી રે. હો સૈયર ભૂંડી સૈયર શરતું છે થઈને લાગી રે, મને સ્વપ્નાંતરમાંથી જગાડી રે. ભાગ 1 કડવું 32મું પૂરું થયું. આપને આ વિડીયો ગમ્યો હોય તો અમારો આગળનો ભાગ જોવા અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરો.